હાલો મિત્રો, આજે આપણે જોઈશું કે આપણે નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીની 1 આવરની ટાઈમ ફ્રેમમાં છે એ આવી ગયા છે. તો આપણે છે એમને બિગર ટાઈમ ફ્રેમમાં જોઈશું. તો હવે આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકો છો કે વીકલી ટાઈમ ફ્રેમમાં અહીંયા એક ફેર વેલ્યુ ગેપ છે. તો હવે આજનો જે વીક હતો, આ જે લાસ્ટ વીક હતો, એમાં એક અહીંયા આવી અને પછી બાઉન્સ બેક છે એ કરેલું છે. તમે ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોઈ શકો છો. ડેઇલી ટાઈમ ફ્રેમમાં જે આજે 7 તારીખ છે, 7 તારીખે અહીંયા એને એક કેન્ડલ છે એ ક્લોઝ કરેલી છે. તો હવે નિફ્ટીના ઉપરના ટાર્ગેટ છે એ કેટલે સુધીના હોઈ શકે છે. તો અત્યારે જો આપણે વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે જોઈએ તો નિફ્ટીના જે ઉપરની બાજુના ટાર્ગેટ છે એ છે 60,195. એટલે 60,000નું જે લેવલ છે ત્યાં સુધી છે એ આવી શકે છે. હવે લોવર બાજુ છે એ કેટલી સાઈડ સુધી જઈ શકે છે. તો 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો એ મુજબ છે એ કન્ટિન્યુઅસ છે એ અહીંયાની જે રેન્જ છે એની અંદર છે એ ટ્રેડ કરી રહ્યું છે. અને જે કાલે 7 તારીખે છે એમને ડાઉન સાઇડ ઓપનિંગ કરી અને પછી અપસાઇડ જતું રહ્યું છે. હવે જો માર્કેટ અહીંયા સસ્ટેન થાય છે તો ઉપરની બાજુના ટાર્ગેટ છે એ આવી શકે છે. એટલે મંડેના છે અથવા તો ટ્યુઝડેના જે અપસાઇડના ટાર્ગેટ આની ઉપર જો જવાનું રહેશે તો છે એ 60,000નું લેવલ છે એ આવી શકે છે. તો બેંક નિફ્ટીમાં આપણે અપસાઇડના ટાર્ગેટ છે હું જોઈ રહ્યો છું. આ જે ઝોન છે 57,500થી લઈ અને 56,700નું, આ ઝોનમાંથી રિવર્સ થવાના માર્કેટના ચાન્સ છે એ હાઈ પોસિબલ છે કે ઉપરની સાઈડ છે એ જઈ શકે છે. હવે આપણે ક્રૂડ ઓઇલમાં જોઈશું કે ક્રૂડ ઓઇલમાં છે એ કઈ રીતની મૂવમેન્ટ છે. તો ક્રૂડ ઓઇલમાં એક કન્સોલિડેશન ફેઝમાં છે. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે ઘણા ટાઈમથી છે એ રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર આવી ગયું છે. અત્યારને એમના જે નીચેના ટાર્ગેટ હતા એ કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયા છે. હવે જો અપસાઇડ જશે તો પણ ક્યારે આપણે અપસાઇડની બાજુ વિચારીશું તો 5500ની ઉપર જશે ત્યારે આપણે અપસાઇડની બાજુ છે એ વિચારી શકીએ છીએ. હવે આપણે ગોલ્ડની અંદર જોઈએ કે ગોલ્ડની અંદર મૂવમેન્ટ છે એ કઈ રીતના આવી શકે છે. તો ગોલ્ડમાં અત્યારે તમે જોઈ શકો છો કે દરેક છે એ કહી રહ્યા છે કે સેલિંગ આવવાનું છે. પણ સેલિંગ ક્યારે આવશે? તો સેલિંગ છે એ અત્યારે ઓલરેડી એક વખત આવી ગયું છે. જ્યારે આપણે જે દિવાળીનો ટાઈમ હતો ત્યારે ઓલરેડી એક વખત સેલિંગ આવી ગયું છે. પછી તમે જોઈ શકો છો કે 1 આવરની ટાઈમ ફ્રેમમાં કન્ટિન્યુઅસ છે એ ઘણા બધા દિવસોથી સાઇડવેઝની અંદર છે એ માર્કેટ છે એ જઈ રહ્યું છે. આપણે મોટી ટાઈમ ફ્રેમની અંદર એમને જોવાની ટ્રાય કરીશું. તો 1 ડેની અંદર તમને બતાવી દો. 1 ડેની અંદર તમે જુઓ, 1 ડેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે એક ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું ત્યારબાદ છે આ એક રેન્જની અંદર છે એ જઈ રહ્યું છે. તો હવે સેલિંગ આવવાના ચાન્સીસ છે એ ક્યાંથી છે? તો હવે જો સેલિંગ છે એ આ આપણો ઝોન છે, જે આ જે ગેપ છે 1,25,000થી લઈ અને 1,26,000, આ જે ઝોનની અંદર એક વખત આવશે અને પછી ત્યાંથી સેલિંગ થશે તો એના હાઈ ચાન્સ છે કે ત્યાંથી સેલિંગ થઈ શકે છે. બાકી અત્યારે ગોલ્ડ છે એ સેલિંગમાં પણ ટ્રેપ કરી શકે છે, બાઇંગમાં પણ ટ્રેપ કરી શકે છે. તો આપણે ગોલ્ડને એ રીતે અવોઇડ કરીશું. એક વખત જો ઉપરની બાજુ જશે 1,22,000ની ઉપર જશે તો આપણે બાઇંગ સાઇડ તમે વિચારી શકો છો. અને અહીંયા સુધીના એમના ચાન્સ છે 1,26,000 સુધીના. હવે જો નીચેની બાજુ ટ્રેડ કરે છે તો નીચેની બાજુ છે એ ક્યાં સુધી આવી શકે છે? તો નીચેની બાજુ છે એ ગોલ્ડ છે એ 1,15,000 સુધી પણ એમના ચાન્સ છે. પણ અત્યારે છે એ અપસાઇડ એના આપણે વ્યૂ છે એ જોઈ રહ્યા છીએ. હવે આપણે એક શેર જોઈશું કે જેની અંદર આપણે વીકલી છે એ ટ્રેડ કરી શકીએ. તો એવો એક શેર છે એ LTF. LTFની અંદર તમે જે એનો હાઈ છે, હાઈએસ્ટ બનાવેલો છે 303.60, ત્યાં સુધીનો એ મંથલી પણ એનો હાઈ છે, વીકલી હાઈ છે અને મંથલી પણ તમે જોઈ શકો છો. તો આમાં આપણે એક સેટઅપ છે એ તૈયાર થઈ રહ્યું છે. હજુ કોઈ રિવર્સલ કેન્ડલ છે એ બની નથી. તો એક વખત જ્યારે એની રિવર્સલ કેન્ડલ છે એ બનશે પછી આપણે ટ્રેડ છે એ લઈ શકીએ છીએ LTFની અંદર. ઓકે, થેન્ક યુ.